તો પાર્ટ 1 માં મિત્રો તમે જોયો કે અમે જતા હતા બાપુનગર કપડા લેવા, પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે? હું કામ ને ઉપાડો ખાવ છો યાર? પછી ફાઇનલી મિત્રો બાપુનગર પહોંચી ગયા અને આવી ગયા મહાદેવ ગાર્મેન્ટમાં, કેમ કે મિત્રો અહીંયા હાલતી હતી ઓફર, જ્યાં મળતા હતા 1000 રૂપિયાના 7 શર્ટ, એ પાછા બ્રાન્ડેડ. તો આપણે પણ લઈ લીધા 7 શર્ટ. પછી મિત્રો આપણે કચ્છથી આવ્યા હતા એટલે ભાઈએ આપણે એક શર્ટ ગિફ્ટ આપ્યો. અને મિત્રો તમારે પણ આવા બ્રાન્ડેડ કપડા લેવા હોય તો તમે પણ જઈ શકો છો મહાદેવ ગાર્મેન્ટ. લોકેશનની વાત કરીએ તો કબીર ચેમ્બર, ભીડભજન રોડ, બાપુનગર, અમદાવાદ. ફાઇનલી પછી મિત્રો આપણે 15 શર્ટ 6 કપડાની જોડી લઈને નીકળી ગયા. બધી વસ્તુ લેવાઈ ગઈ હતી એટલે થઈ ગયા હતા આપણે નવરા, એટલે પછી નીકળી ગયા આપણે અમદાવાદ ફરવા. તો રિક્ષાવાળા કાકા થઈ ગયા હતા આપણા ભાઈબંધ, તો કે તમને અમદાવાદ ફરાવું. તો કાકા અમને કાકડિયા તળાવ બાજુ લઈ ગયા અને બધો ફરાયો. પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા કાકડિયા ઝીલ બાજુ. ત્યાં પહોંચ્યા તો અમિતના છોરા રોતા હતા, જોઈ લો તમે. છોકરા રોતા હતા એટલે અમિતે લઈ દીધા એમને રમકડા, એટલે થઈ ગયા સાના. અને પછી આવી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈ લીધી પછી કાકા કે ચાલો તમને કે અમદાવાદના ફેમસ ભજીયા ખવડાવવા લઈ જાઉં. તો પછી ગયા ભજીયા ખાવા. પછી ફાઇનલી પહોંચી ગયા આપણે આસ્ટોડિયા ભજીયા હાઉસમાં. આવી ગયા આપણા ભજીયા ને પછી આપણે ખાધા ગરમા ગરમ ભજીયા. ફાઇનલી પછી મિત્રો ફરીને આપણે આવી ગયા સ્ટેશને, કેમ કે આપણી બસની આવવાની તૈયારી થઈ ગઈ હતી. ફાઇનલી પછી મિત્રો આપણી બસ આવી ગઈ ને 11 વાગે બેસી ગયા આપણે બસમાં. પછી આપણે અમદાવાદને બાય બાય કહીને સવારના 5 વાગે આવી ગયા આપણા ગામ એટલે કે આંબેડી. અને તમને આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો અને ફોલો કરજો.